નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 4 એટલે કે આમનોંધનો એક ઉદાહરણ 5ની શરૂઆત કરવાની છે. આપણે અગાઉના લેક્ચરમાં ઘણા બધા દાખલાની સમજૂતી મેળવેલી, તો ચલો આજે આપણે ઉદાહરણ 5ની સમજૂતી મેળવીએ. તો ઉદાહરણ 5ની આપણે શરૂઆત કરીએ એની પહેલાં એક બેઝિક માહિતી છે કે ઉદાહરણ 5 જે તમને આપ્યું છે તે પૂરેપૂરું અન્ય રીતે માલની જાવકનું છે. હવે અન્ય રીતે માલની જાવક મતલબ શું તમને ખબર હશે કે ખરીદી, વેચાણ, ખરીદ પરત કે વેચાણ પરત સિવાય પણ જો માલ જતો હોય ને તો એને કહેવાય અન્ય રીતે માલની જાવક, જેનું બીજું નામ છે ખરીદી. બરાબર છે. તો અહીંયા તમને જે વ્યવહાર આપ્યા છે તે અન્ય રીતે માલની જાવકના આપ્યા છે. તો આપણે એના આધારે દાખલાની શરૂઆત કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. ઉદાહરણ 5ની લખ્યું છે, નીચેના વ્યવહારની મુરલીધરના ચોપડામાં આમનોંધ લખો. મતલબ કે માલિકનું નામ છે મુરલીધર, એની આપણે આમનોંધ લખવાની છે. સૌથી પહેલો વ્યવહાર છે કે 2014 મે 1, એટલે કે 2014 મે 1ના વ્યવહારની આપણે શરૂઆત કરીએ. આપણે લખવાનું એક જ વાર 2014 મે અને તારીખ નંબર 1. આ ઉદાહરણ તમને પેજ નંબર 68 પર આપ્યું છે. હવે અંદર લખ્યું છે રકમમાં કે ધંધામાંથી 1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. ફરીવાર શેના માટે આપણે માલ લઈ જઈએ છીએ? અંગત વપરાશ માટે માલ લઈ જવો તો એ વસ્તુને શું કહેવાશે? ઉપાડ. બરાબર છે. અને ઉપાડમાં શું હોય? માલિક લેનાર થશે, તો આમનોંધ થશે ઉપાડ ખાતે ઉધાર. અને બીજો પોઈન્ટ કે માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય છે, અને અંગત વપરાશ માટે જો માલિક માલ લઈ જાય તો માલની શું થાય? જાવક. અને જાય તે જમા, એટલે તે ખરીદ ખાતે જમા. આપણી કિંમત આવશે ત્યાં આગળ 1000 રૂપિયા. બાજુમાં લખીશું આપણે કે અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના, અને વિગતના ખાનામાં તમારે લાઈન ડ્રો કરી દેવાની. એના પછી વ્યવહાર નંબર 3, એટલે કે તારીખ નંબર 3 આપ્યો છે કે ₹700નો માલ આગથી બળી ગયો, જેનો વીમો ઉતરાવેલ ન હતો. હવે તમને બધાને ખબર હશે કે ઇન્સ્યોરન્સ આપણે ઉતરાવીએ તો કદાચ આપણે વીમા પ્રીમિયમ એટલે કે ઇન્સ્યોરન્સ લીધું હોય અને કદાચ કોઈ નુકસાની થાય ને તો આપણને વીમા કંપની પૈસા ચૂકવે. પણ અહીંયા શું કીધું કે માલ બળી ગયો છે પરંતુ કોઈ ઇન્સ્યોરન્સ એટલે કે વીમો ઉતરાવેલ નથી. એનો મતલબ કે આપણું પૂરેપૂરું નુકસાન થાય. બરાબર છે. તો સીધો પોઈન્ટ છે કે માલ આગમાંથી નાશ પામી જાય તો માલની શું થાય? જાવક. અને માલનું તમારે નુકસાન પણ જાય તો નુકસાન હંમેશા ઉધાર બાજુ પર હોય. તો તારીખ આવશે 3, લખાશે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કારણ કે માલ બળી જાય તો માલની શું થાય? જાવક. અને જાય તે જમા. ઓકે, નુકસાન થશે 700 રૂપિયાનું અને માલની જાવક પણ થશે 700 રૂપિયાની. બ્રેકેટમાં લખીશું આપણે બાજુની અંદર કે માલ નાશ પામ્યો તેના. ફરીવાર વિગતના ખાનામાં આપણે લાઈન ડ્રો કરી દેવાની. એના પછી તારીખ નંબર આવે છે 5. તારીખ નંબર 5માં લખ્યું છે કે ધંધામાંથી 500નો માલ ચોરાઈ ગયો છે. બરાબર છે. હવે 500નો માલ ચોરાઈ જાય એનો મતલબ કે ફરીવાર આપણું તો નુકસાન જ જાય. તો તારીખ નંબર 5, પણ નુકસાન શેનું છે તમારે પ્રોપર મેન્શન કરવું પડે. તો આપણે લખીશું કે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કારણ કે માલ ચોરાય છે તમારું નુકસાન થાય. અને બીજો પોઈન્ટ માલની શું થાય? જાવક થાય. એટલે લખાશે તે ખરીદ ખાતે જમા. ટોટલ 500 રૂપિયાનો માલ ચોરાય છે તો 500નું શું થાય? નુકસાન. અને 500ના માલની શું થાય? જાવક. બાજુમાં લખીશું કે માલ ચોરાઈ ગયો તેના.
વિગતના ખાનામાં લાઈન. એના પછીનો છે તારીખ નંબર 8. હવે આ વ્યવહાર તારીખ નંબર 5 સાથે લિંક છે કે આપણો જે માલ ચોરાઈ ગયો હતો 500 રૂપિયાનો, એમાંથી શું થયું તો કે પોલીસ તપાસ કરતાં 100નો માલ પરત મળ્યો. બરાબર છે, પોલીસ તપાસ કરી તો 100નો માલ શું થયું, પરત થયો. અને પરત માલ મળે તો માલની શું થાય, આવક. અને માલ આવે તો આવે તે ઉધાર. એટલે આમનો આવશે નંબર 6 કે ખરીદ ખાતે ઉધાર, કારણ કે શું થાય, માલની આવક અને આવે તે ઉધાર. અને તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા. તમારી કિંમત આવશે ત્યાં આગળ 100 રૂપિયાની. હવે તમને સવાલ થાય કે સાહેબ નુકસાન તો હંમેશા ઉધાર બાજુ પર હોય, જમા બાજુ પર કેમ આવી ગયું? તો જો તમારો માલ ચોરાય તો તમારું નુકસાન છે, પરંતુ નુકસાનથી જો માલ પરત આવી જાય તો તમને શું થાય, ફાયદો થાય ને. તો એ ફાયદો કઈ બાજુ પર લખાય, જમા બાજુ પર. એટલે કે તમારું જે નુકસાન છે એ ઓછું થાય છે, એટલે તમારો ફાયદો, તો આ ફાયદો જમા બાજુ પર લખ્યો. તો કઈ રીતનો ફાયદો, તો કે તમારા નુકસાન જે થયેલું તેનો ફાયદો, એટલે તે લખાશે જમા બાજુ પર. બાજુમાં લખીશું આપણે કે પોલીસ તપાસ કરતા માલ પરત મળ્યો તેના. એના પછીનો તારીખ છે 12. તો તારીખ નંબર 12ની આપણે વાત કરીએ તો આ વ્યવહાર ખાસ ધ્યાનથી સમજવા જેવો, કારણ કે તમારે સૌ પ્રથમ વખત આવે છે. તારીખ નંબર 12માં એવું કહે છે કે 2500નો માલ આગથી બળી ગયો. બરાબર છે, 2500નો માલ આગથી બળી ગયો. પછીનો સવાલ શું કીધું કે વીમા કંપનીએ તેનો દાવો મંજૂર રાખ્યો. તેનો દાવો મંજૂર રાખવો મતલબ કે વીમા કંપની એવું કીધું કે ભાઈ અમે તમને ઇન્સ્યોરન્સના પૈસા ચૂકવીશું. તો હવે અહીંયા ધ્યાન. હવે પહેલો સવાલ છે કે ટોટલ 2500નો માલ નાશ પામે. 2500નો માલ નાશ પામે તો માલની શું થાય, જાવક. અને જાય તે જમા, એટલે કે ખરીદી ખાતે જમા. કેમ તો કે માલની શું થઈ, જાવક થાય. હવે આપણને ખબર છે કે ભાઈ 2500નો માલ બળે તો 2500નું જ નુકસાન થાય, પરંતુ આપણે પૂરેપૂરા 2500નું નુકસાન થવાનું નથી. કેમ તો કે વીમા કંપનીએ એવું કીધું કે આપણે પૂરેપૂરા 2500 વીમા કંપની પાસેથી લેવાના. અને લેવાના મતલબ શું થશે, લેણું. તો એ લેણું હંમેશા કઈ બાજુ પર હોય, ઉધાર બાજુ પર હોય. પરંતુ જેની પાસેથી લેવાના એનું તમારે નામ લખવાનું થાય. બરાબર છે. તો આમનો તમારી થશે નંબર 12 કે વીમા કંપની ખાતે ઉધાર, કારણ કે પૈસા લેવાના છે, લેણું છે. અને તે ખરીદ ખાતે જમા, કારણ કે માલની થશે જાવક. ટોટલ કિંમત આવશે ત્યાં આગળ 2500 રૂપિયા. બાજુમાં લખીશું અંદર કે માલ બળ્યો અને વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેના. વિગતના ખાનામાં લાઈન ડ્રો કરી દેવાની. એના પછીનો વ્યવહાર છે તારીખ નંબર 15. તો તારીખ નંબર 15માં આપણે આગળ વધીએ. તો તારીખ નંબર 15માં લખ્યું છે કે 4000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો. જેમાં વીમા કંપનીએ હવે ખાસ વસ્તુ છે 50% દાવો મંજૂર કર્યો. એટલે કે તમને જે માલ દરિયામાં તણાઈ ગયો છે તેમાંથી 50% રકમ મળશે. તો બહુ સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવું તો સૌથી પહેલી વસ્તુ છે કે દરિયામાંથી કંઈ તોફાન આવ્યો હશે ને માલ તણાઈ જાય તો 4000નો માલ તણાયો છે તો શું થાય, 4000ના માલની જાવક થવાની છે. અને માલ જાય મતલબ કે અન્ય રીતે માલની જાવક, અને જાય તે જમા, એટલે કે ખરીદી ખાતું જમા. આ સિમ્પલ. હવે તમને ખબર છે કે 4000નો માલ તણાય તો 4000નું નુકસાન થાય. પણ વીમા કંપની એવું કહે છે કે 4000માંથી અમે તમને 50% આપીશું. એટલે કે 50% લેવાના, તો 4000ના 50% એટલે કેટલું થાય, 2000 થાય. તો 4000માંથી 50% લેવાના, અને લેવાના મતલબ આપણું શું થશે, લેણું. અને લેણું હંમેશા કઈ બાજુ પર હોય, ઉધાર બાજુ પર હોય. એટલે 2000નું કામ પૂરું.
હવે 4માંથી 2 મળી જશે તો કેટલા નહીં મળે? તો કે 50%, એટલે કે બાકીના 2000 મળવાના નથી. તો આ આપણું શું થઈ જાય? નુકસાન થઈ જાય. તો નુકસાન પણ હંમેશા કઈ બાજુ પર લખાય? ઉધાર. તો થઈ ગઈ સિમ્પલ આમ કે 2000 લેવાના, 2000નું નુકસાન અને 4000નો માલ જાય. તો આમનો જ લખાશે કે વીમા કંપની ખાતે ઉધાર. ત્યાં લેણા ખાતે ઉધાર ન લખાય, કારણ કે જેની પાસેથી લેવાના હોય એનું તમારે નામ લખવાનું. પછી તો કે તણાઈ જવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર. નુકસાન છે એનું, તો એ તમારે નુકસાન લખવું પડે કે તણાયું છે તેનું. અને તે ખરીદ ખાતે જમા, કારણ કે માલની શું થઈ છે? જાવક. કેટલા રૂપિયા વીમા કંપની પાસેથી લેવાના છે? 2000. નુકસાન કેટલું થશે? 2000નું. અને ટોટલ માલની જાવક કેટલી થયેલી? તો કે 4000ની. બાજેમાં લખીશું કે માલ તણાઈ ગયો તેના. વિગતના ખાનામાં આપણે ફરીથી લાઈન ડ્રો કરી દેવાની. એના પછીના પોઈન્ટમાં આપણે આગળ વધીએ. તો તારીખ નંબર 16. તારીખ નંબર 16માં એવું કહે છે કે 500નો માલ ધર્માદા તરીકે મફતમાં વહેંચ્યો. એટલે આપણે મફતમાં વસ્તુ ધર્માદામાં આપી દીધી. દાનમાં આપણે આપીએ ને, તો દાન કરવું એને કહેવાય ધર્માદો. બરાબર છે. તો હવે તારીખ નંબર 16ની અંદર આપણે ટોટલ 500નો માલ ધર્માદામાં આપ્યો છે. હવે ધર્માદામાં માલ આપીએ મતલબ માલની શું થાય? જાવક. અને બીજો પોઈન્ટ કે વસ્તુ ફ્રીમાં આપવી, તો આપણા માટે નુકસાન થયું ને. તો નુકસાન લખાશે હંમેશા ઉધાર બાજુ પર. એટલે આમ નોંધ આવશે કે ધર્માદા ખાતે ઉધાર અને તે ખરીદ ખાતે જમા. કેમ? તો કે માલ જાય અને જાય તે જમા. આપણી કિંમત આવશે ટોટલ 500 રૂપિયા. બાજુમાં લખીશું આપણે કે ધર્માદામાં માલ આપ્યો તેના. અને વિગતની અંદર તમારે લાઈન ડ્રો કરી દેવાની. એના પછી તારીખ નંબર આપણે લઈએ છીએ 20. તો તારીખ નંબર 20ની અંદર લખ્યું છે કે 200નો માલ જાહેરાતના ઉદ્દેશથી ગ્રાહકોમાં નમૂના તરીકે મફતમાં વહેંચ્યો. ફરીવાર વસ્તુ મફતમાં વહેંચી. શેના પર્પઝથી? તો કે જાહેરાત માટે. બરાબર છે. અને ફરીવાર આપણે કોઈ વસ્તુ મફતમાં વહેંચીએ તો આપણું તો નુકસાન જ છે. તો નુકસાન હંમેશા લખાય ઉધાર બાજુ પર. એટલે આમનો જ લખાશે કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. કારણ કે નુકસાનનું નામ શું છે? જાહેરાત ખર્ચ. અને તે ખરીદ ખાતે જમા, કારણ કે માલની થશે જાવક અને જાય તે જમા. આપણી કિંમત આવશે ત્યાં આગળ 200 રૂપિયા. બાજુમાં લખીશું આપણે અંદર કે જાહેરાતમાં માલ આપ્યો તેના. એના પછીના આપણે વ્યવહારમાં આગળ વધીએ. તો એના પછીનો વ્યવહાર છે તારીખ નંબર 22 કે ઉત્પાદક પાસેથી 400નો માલ મફત નમૂના તરીકે મળ્યો. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. અંદર તમને મેં પહેલાં પણ કીધું છે કે બિન આર્થિક વ્યવહારનો એક નિયમ છે કે એવો વ્યવહાર કે જેમાં આજે કે ભવિષ્યમાં કોઈ રોકડની લેવડ દેવડ નહીં થાય એવા વ્યવહારને કહેવાય બિન આર્થિક વ્યવહાર. ફરીથી રિપીટ કરું છું, એવો વ્યવહાર કે જેમાં રોકડની કોઈ લેવડ દેવડ થવાની જ નથી અત્યારે કે ભવિષ્યમાં, તો તેને કહેવાય બિન આર્થિક વ્યવહાર. તો અહીંયા તમે જોઈ લો કે ઉત્પાદક પાસેથી આપણને 400નો માલ મફત મળ્યો છે. હવે આપણને વસ્તુ મફતમાં મળી એનો મતલબ કે આપણે પૈસા દેવાની જરૂર નથી. એટલે કે કોઈ પૈસાની લેવડ દેવડ થવાની નથી. અને કોઈ પૈસાની લેવડ દેવડ ન થતી હોય તો એવા વ્યવહારને કહેવાશે બિન આર્થિક વ્યવહાર. તો આપણે તારીખ નંબર 22માં લખવાનું કે બિન આર્થિક વ્યવહાર. અને રકમના ખાનામાં આવશે બંનેમાં ડેશ.
આની કોઈ બાજે બનતી નથી, એટલે વિગતના ખાનામાં નીચે તમારે લાઈન ડ્રો કરી દેવાની. એટલે એટલું જ લખવાનું થશે કે બિન આર્થિક વ્યવહાર. એના પછી તારીખ નંબર 25. તો તારીખ નંબર 25માં લખ્યું છે કે તારીખ 22ના રોજ, એટલે કે આપણને જે વસ્તુ ફ્રીમાં મળી તે 400 રૂપિયાની, કે તારીખ 22ના રોજ મળેલ માલ વેચતા કેટલા મળ્યા? 300 મળ્યા. બરાબર છે. અહીંયા તો રોકડા મળશે, કારણ કે માલ વેચીએ તો રોકડા આવે, અને આવે તે ઉધાર, એટલે કે રોકડ ખાતે ઉધાર, અને માલ વેચીએ તો માલ જાય, અને જાય તે જમા, એટલે કે વેચાણ ખાતે જમા. તમારી કિંમત આવશે અંદર 300 રૂપિયા. હવે આ કોઈ અન્ય રીતે માલની જાવક નથી, તો અહીંયા ભૂલથી પણ ખરીદી શબ્દ લખવો નહીં, કારણ કે આપણે માલ વેચ્યો જ છે. વેચાણ સિવાય કોઈ હોય તો અન્ય રીતે માલની જાવક તમે શબ્દ લખી શકો. બાજેમાં લખાશે અંદર કે માલ વેચ્યો તેના. ફરીવાર વિગતના ખાનામાં તમારે લાઈન ડ્રો કરવાની ભૂલવાની નહીં. એના પછીની તારીખ છે 28. હવે તારીખ નંબર 28ને થોડું ધ્યાનથી સમજવાની જરૂર છે. હવે તમને શું કીધું છે કે 1500નો માલ આગથી બળી ગયો, એટલે કે 1500નો માલ ગયો. તેમાંથી શું થયું? તો કે વીમા કંપનીએ કીધું કે અમે 900નો દાવો મંજૂર કરીએ છીએ, એટલે કે 900 આપણને મળશે. અને આ જ માલ ભંગારમાં વેચતા કેટલા મળ્યા? તો કે 200 મળ્યા. ઓકે, હવે આને કરવાનું કઈ રીતે? બહુ સિમ્પલ છે, થોડું ધ્યાનથી સમજી લેજો. પહેલી વસ્તુ તમને એ કીધી છે કે 1500નો માલ આગથી બળી જાય. હવે 1500નો માલ આગથી બળે, એના મતલબ કે માલ તો બળી જાય એટલે માલ જાય, અને જાય તે જમા, એટલે કે ખરીદ ખાતે જમા, એટલે ખરીદી જમા થઈ ગઈ. હવે શું થાય કે 1500નો માલ બળે તો 1500ની નુકસાની થાય, એ આપણને ખબર છે. પણ રકમમાં શું કીધું? તો કે 1500માંથી આપણે 900 રૂપિયા વીમા કંપની પાસેથી લેવાના છે. લેવાના છે, હજુ મળ્યા નથી. અને લેવાના મતલબ આપણું શું કહેવાય? લેણું. તો લેણું હંમેશા કઈ બાજુ પર હોય? ઉધાર. ઓકે, 1500માંથી 900નું કામ પૂરું. પછી આપણને શું કીધું? તો કે માલ જે બળી ગયો હતો એને મેં ભંગારમાં વેચી દીધો, અને ભંગારમાં વેચ્યો ને તો મને કેટલા મળ્યા? તો કે 200 મળ્યા. 200 મળે મતલબ કે રોકડા આવે, અને આવે તે ઉધાર, એટલે કે રોકડ ખાતે ઉધાર. હવે તમે સમજદાર તો છો જ કે 1500માંથી 900 અને 200 એટલે કે 1100 તો મને મળી જશે. તો કેટલા નહીં મળે? 400 રૂપિયા નહીં મળે. તો નહીં મળે મતલબ તમારું શું થશે? નુકસાન થશે. તો એ નુકસાન પણ કઈ બાજુ પર લખાશે? ઉધાર. થઈ ગઈ આમનું સેટ. ફરીવાર 1500નો માલ બળે તો માલ જાય, જાય તે જમા. 1500માંથી 900 રૂપિયા મારે લેવાના. લેવાના મતલબ લેણું, તો લેણું ઉધાર. 200 રૂપિયા મને ભંગાર વેચ્યો તો મળ્યા, તો રોકડ આવે, આવે તે ઉધાર. 1500માંથી 900 અને 200 1100 મળી જશે. તો કેટલા નહીં મળે? 400 નહીં મળે. નહીં મળે મતલબ કે આપણું નુકસાન. તો નુકસાન કઈ બાજુ પર લખાય? ઉધાર. તો આમ નોંધ થશે કે વીમા કંપની ખાતે ઉધાર, કારણ કે લેણું છે ને. પણ એ કોની પાસેથી લેવાના? એ વ્યક્તિનું તમારે નામ લખવાનું કે ભાઈ વીમા કંપની પાસેથી લેવાના. કેટલા લેવાના વીમા કંપની પાસેથી? તો કે 900 રૂપિયા. અરે વીમા કંપની ખાતે ઉધાર 900. પછી રોકડ ખાતે ઉધાર, ભંગાર વેચો આપણને કેટલા મળે છે? 200. પછી તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તો કે આપણે ભંગારમાં વેચી દઈએ, વીમા કંપની આપશે, પછી કેટલું નુકસાન? તો કે 400નું. અને તે ખરીદ ખાતે જમા. ટોટલ માલની જાવક થશે 1500ની. તમે અહીંયા જોઈ શકો ઉધાર અને જમાનો સરવાળો સરખો થઈ ગયો. બાજેમાં લખીશું કે માલ આગથી બળી ગયો તેના, અને વિગતના ખાનામાં તમારે લાઈનને ડ્રો કરી દેવાની. સૌથી છેલ્લા વ્યવહારમાં આપણે આગળ વધીએ તારીખ નંબર 30માં. તો એ તારીખ નંબર 28 જેવો છે કે 600નો માલ વરસાદથી પલળી જવાથી બગડી ગયો.
એટલે કે વરસાદથી માલ પલળે છે એટલે કે માલ બગડી જાય છે, જેને આપણે શું કર્યું 200માં વેચી દીધો. એ પણ સિમ્પલ છે, સમજીએ કઈ રીતે. તો સૌથી પહેલી વસ્તુ કે 600 રૂપિયાનો માલ વરસાદમાં પલળી ગયો છે અને માલ પલળી જાય તો માલની શું થાય? જાવક. કારણ કે હવે કંઈ કામનો રહેતો નથી અને માલ જાય તો જાય તે જમા, પરંતુ અન્ય રીતે માલની જાવક મતલબ કે ખરીદી જમા. હવે વરસાદથી માલ પલળી ગયો છે તો આપણું નુકસાન છે ને પૂરેપૂરું 600 રૂપિયાનું. પરંતુ આપણે શું કર્યું? આપણી સમજદારીથી એ 600 રૂપિયાનું જે માલ હતો જે પૂરેપૂરો પલળી ગયો છે એને આપણે 200 રૂપિયામાં વેચી દીધો. એના મતલબ કે 200 રોકડા મળશે. માલ વેચે મતલબ રોકડા આવે અને આવે તે ઉધાર. ઓકે, 600 રૂપિયામાંથી 200 રૂપિયા મળી જાય તો કેટલા નહીં મળે? 400 રૂપિયા નહીં મળે. એ આપણા માટે શું બની જશે? નુકસાન. તો એ નુકસાન કઈ બાજુ પર લખાય? ઉધાર. અહીંયા કોઈ વીમા કંપનીનો ઉલ્લેખ કર્યો નથી. તો આમ નોંધ આવશે તારીખ નંબર 30મી કે રોકડ ખાતે ઉધાર, કારણ કે રોકડા આવશે. કેટલા આવશે? તો કે 200 રૂપિયા. એના પછી પલળી જવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર, કારણ કે નુકસાન છે તો કે શેનું? પલળી ગયો છે તેનું. કેટલું નુકસાન છે? 400નું. અને તે ખરીદ ખાતે જમા. ટોટલ 600 રૂપિયાના માલની જાવક થઈ છે. બાજેમાં લખીશું અંદર કે વરસાદમાં માલ પલળી ગયો તેના. નીચે એક લાઈન કરીશું આપણે વિગતના ખાનાની અંદર અને સાથે રકમના ખાનામાં, અને સૌથી છેલ્લે આપણે લખીશું કુલ સરવાળો. હવે તમારે ઉધાર અને જમા બંને બાજુ પરનો ટોટલ કરવાનો. તમે ઉધાર અને જમા બંને બાજુ પરનો ટોટલ કરશો તો બંને બાજુ પરનો ટોટલ તમને સરખો જ મળશે, જેની કિંમત છે 11,900 રૂપિયા. નીચે ફરજિયાત 2 લાઈન કરવાની તમારે ટેવ પાડી દેવાની. અહીંયા ઉપર 1 લાઈન અને સૌથી છેલ્લે આખામાં બીજી 1 લાઈન. ઓકે, તો આ હતો આપણો ઉદાહરણ નંબર 5. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફરજિયાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને કોઈ તમને ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. ત્યાં સુધી જય હિન્દ.